વનબંધુઓને મારી શુભકામનાઓ છે કે વસ બંબુ 90% ઉત્પાદન આ વનબંધુઓ કરે છે અને આ વનબંધુઓ માટે તો મારી દૃષ્ટિએ આ એક કલ્પવૃક્ષ જેવું છે. હિમાલયને પણ જો આરે જે રીતે ઘસી પડે છે અને જે રીતે હિમાલયમાંથી ભેખરો તૂટી પડે છે એને પણ જો આ વસથી બોધી દેવામાં આવે તો હિમાલયને પણ આપણે ખરતો અટકાવી શકીએ છીએ. વનનું સારામાં સારું આ બંબુથી ઘણી બધી વસ્તુઓ, એમાંથી કાગળ તો આપણે બનાવીએ જ છીએ, પણ ઘણી બધી અત્યારે જે આર્ટિકલ બની રહ્યા છે એ વનબંધુઓને ગૃહ ઉદ્યોગમાં ઘણો મોટો ફાયદો થાય છે. અમે બનાવેલ ઋષિવન, જે એમાં મિનિમમ 100 ફૂટના કોતરો હતા, તો આ કોતરોને બધવા માટે અમે આ 11,000 વોસ વાવ્યા હતા. તો વોસ સરકારને પણ અમે વિનંતી કરીએ છીએ કે આવા જો પણ કોતરો ધોવાણ થતા હોય તો વધારે વધારે વૃક્ષ આ વોસના અભાવે તો એને પિચિંગ કરવાની પણ જરૂર નહીં પડે અને પશુ પક્ષીઓનો ખોરાક પણ મળી રહેશે. અને આ એકમાંથી અનેક થતા એક જે પ્લાન્ટ કહીએ છીએ એ માનો આ પ્લાન્ટ છે. તો અને વન સરકારે પણ હવે એને કાપવાની છૂટ આપી છે, પહેલાં એને કાપવાની છૂટ નહોતી. તો આજે વન બંબુ દિવસે અમે સરકારને પણ વિનંતી કરી છે, વનબંધુને વિનંતી કે બધામાં વધારે વનમાં આ બંબુઓ વાવે અને એમને પોતાની પ્રોડક્ટ એમાંથી બનાવી અને ત્યાં વર્લ્ડને, જે મોદી સાહેબે કીધું આત્મનિર્ભર ભારત સ્વદેશી, એના ભાગરૂપે આજે મેં એક જર્સી ખરીદી અહીંથી આ એક્ઝિબિશનમાંથી. તો વોસમાંથી જર્સી પણ બને છે. એ મારા માટે પણ આજે એક મિરેકલ હતું. ભલે થોડી મોંઘી હતી, 800-900 રૂપિયાની હતી, પણ વોસમાંથી વસ્ત્ર પણ બને છે એ આજે ખબર પડી. તો આજે ફરીથી બધાને અભિનંદન આપું છું. ખાસ તો મીડિયાવાળાને પણ એક અનુરોધ કરું છું કે ભાઈ તમે પણ અત્યારે પર્યાવરણની જાગૃતિ માટે બધામાં વધારે તમારો એક સ્પેર તમે ટાઈમ તમારામાં ફાળવો અને લોકો જાગૃત થાય પર્યાવરણ માટે. એ માટે આપ પણ અમારી આ ટીમમાં જોડાઓ. અમે ગ્રીન ગ્લોબલ કરીને એક સંસ્થા બનાવી છે 15 વર્ષ પહેલાં. એમાં મિનિમમ 15 લાખથી વધારે ગ્રીન કમાન્ડો બનાવે છે. તે સમાજનું પર્યાવરણનું રક્ષણ કરવા માટે અમે તણતોડ અમારી આ ટીમ મહેનત કરી રહી છે. આપ પણ એમાં જોડાઓ અને આવનાર પેઢીને પૈસા સાથે પર્યાવરણ પણ સારું આપીને આપણે જઈએ તો આપણે સાચા માનવ કહેવાઈએ. કૃષ્ણ દેવ કી જય. થેન્ક યુ. આભાર.